સ્વાધ્યાય 14.2 ક્વેશ્ચન નંબર 1 નીચેની પદાવલીઓના અવયવ મેળવો। પહેલું છે એની બે ઘાત પ્લસ 8a પ્લસ 16 આપેલું છે। તો અહીંયા બે નિસ્સમનો ઉપયોગ આપણે કરવાના છે। પહેલું જે છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર। તો અહીંયા શું થાય છે a પ્લસ બીની કોસની બે ઘાત। બીજો થાય છે એની બે ઘાત માઇનસ 2ab પ્લસ બીની બે ઘાત। આવું હોય ત્યારે a માઇનસ બીની બે ઘાત। આવી રીતે બે નિસ્સમનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છે। જો અહીંયા પ્લસનું હોય તો અહીંયા પ્લસ આવશે, જો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ આવશે। શું કરવાનું છે એમાં આ સંખ્યાનું વર્ગમૂળ કરીને અહીંયા મૂકવાનું છે, આ સંખ્યાનું વર્ગમૂળ કરીને અહીંયા મૂકવાનું છે, અને નિશાન છે અહીંયાની નિશાન જે મૂકવાનું છે। આવી રીતે અહીંયા જે નિશાન છે નિશાન મૂકવાનું છે બસ। તો હવે કેવી રીતે કરી શકાય તો આપણે જોઈએ કોસની બે ઘાત પછી પ્લસ છે તો પ્લસ 2 કોસ અને કોસની બે ઘાત આવી રીતે કરવાના છે। કોસની બે ઘાત 2 કોસ અને કોસની બે ઘાત। આનું વર્ગમૂળ કરીએ તો શું થાય છે એ થાય છે। 16નું વર્ગમૂળ કરીએ તો ત્યારે શું થાય છે 4। હવે શું કરવાનું છે અહીંયા આગળવાળામાં આગળવાળી સંખ્યા અને પાછળવાળામાં પાછળવાળી આવી રીતે લખી કાઢવાનું। ઓકે, અહીંયા ચેક કરવાનું છે, આ આવે છે 4 દુ 8, 8 એ થાય છે એટલે આપણું સાચું છે। અહીંયા ગુણાકાર કરી લઈને અહીંયા ચેક કરી લેવાનું છે, તો સાચું છે તો આપણું આ દાખલો સાચું થાય છે। ઓકે, હવે શું કરવાનું છે અહીંયાથી આ આગળવાળી સંખ્યા અને પાછળથી આ સંખ્યા લેવાનું છે અને કોસની બે ઘાત લખવાની છે। અહીંયા જે નિશાન હોય એ નિશાન અહીંયા મૂકવાનું છે। થઈ ગયું, આ આપણું આન્સર આવી ગયું। તો અહીંયા બીજું છે પીની બે ઘાત માઇનસ 10p પ્લસ 25 છે। આ નિસ્સમનો ઉપયોગ થાય છે, અહીંયા માઇનસ છે એટલા માટે અહીંયા માઇનસ આપશે। તો અહીંયા શું કરવાનું છે સૌથી પહેલાં કોસની બે ઘાત પછી માઇનસ છે તો માઇનસ 2 મૂકીને 2 કોસ કરવાના છે, પછી કોસની બે ઘાત, પ્લસનું નિશાન છે તો પ્લસ કોસની બે ઘાત। આનું પીની બે ઘાતનું વર્ગમૂળ કરીએ તો p આવે છે। ઓકે, અને પછી અહીંયા 25નું વર્ગમૂળ કરીએ તો 5 આવે છે। આગળવાળામાં આગળવાળી સંખ્યા અને પાછળવાળામાં પાછળવાળી સંખ્યા આવી રીતે લખી કાઢવાનું। પછી 5 દુ 10 થાય છે, હા 10 છે સાચું છે। તો હવે શું કરવાનું છે અહીંયા કોસમાં p આગળવાળી સંખ્યા અને પાછળવાળી સંખ્યા લખી કાઢવાની, બરાબર, એની કોસની બે ઘાત। અહીંયા જે નિશાન છે એ અહીંયા નિશાન મૂકવાનું છે। ઓકે, આ થયું આપણે। હવે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે જુદા જુદા ચેપ્ટરોની, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો હવે આપણે જોઈએ અહીંયા 25mની બે ઘાત છે પ્લસ 30m પ્લસ 9 આપેલું છે। અહીંયા વર્ગમૂળ કરીએ તો એ આનું વર્ગમૂળ થાય છે, બરાબર। કોસની બે ઘાત પ્લસ 2 કોસ પ્લસ કોસની બે ઘાત। ઓકે, આવી રીતે કોસની બે ઘાત 2 કોસ અને કોસની બે ઘાત। અહીંયા 25નું વર્ગમૂળ કરીએ તો 5 આવે છે, અને mની બે ઘાતનું વર્ગમૂળ કરીએ તો m આવે છે। 9નું વર્ગમૂળ કરીએ તો 3 આવે છે, એટલે આવે આ કોસમાં આગળવાળી સંખ્યામાં આગળવાળી સંખ્યા, અહીંયા પાછળવાળામાં પાછળવાળી સંખ્યા લખી કાઢવાની। 5 દુ 10 થાય છે, 10 તારી 30 થાય છે, આ સાચું છે। તો હવે શું કરવાનું છે 5m અને અહીંયાનું નિશાન પછી આ પાછળનું 3। ઓકે, આ 5m પ્લસ 3 કોસની બે ઘાત, આનું આન્સર આવી છે। તો હવે આપણી પાસે ચોથું છે, એમાં છે 49/ની બે ઘાત પ્લસ 84/z છે અને પ્લસ 36z ની બે ઘાત આપેલી છે। તો કેવી રીતે ગણી શકાય છે તો કોસની બે ઘાત પ્લસ છે તો પ્લસ 2 કોસ પ્લસ કોસની બે ઘાત। 49નું વર્ગમૂળ થાય છે 7, 22ની બે ઘાતનું વર્ગમૂળ થાય છે 22, 36નું વર્ગમૂળ થાય છે 6 અને z અહીંયા આપશે। આગળવાળા કોષમાં આગળવાળી સંખ્યા અને પાછળવાળા કોષમાં પાછળવાળી સંખ્યા આવી રીતે લખી કાઢવાનું। પછી શું કરવાનું છે આગળવાળી સંખ્યા લખવાની છે અને પાછળવાળી સંખ્યા લખવાની છે, કોસની બે ઘાત। અહીંયા જે નિશાન છે એ અહીંયા નિશાન મૂકી દેવાનું। થઈ ગયું, બરાબર। તો હવે પાંચમું છે 4xની બે ઘાત માઇનસ 8x પ્લસ 4 છે। ઓકે, અહીંયા આપણે આ બે રીતથી કરવાના છે, તમારે અહીંયા જે ફાવે તમે એ રીતથી તમે કરી શકો છો। અહીંયા બધા જગ્યાથી 4 કોમન નીકળી શકે છે, કેમ કે 4ના ઘડિયામાં 8 આવે છે, બરાબર। તો 4 કોમન લઈ લેવાનો અહીંયા। તો અહીંયા રહી જશે xની બે ઘાત, 4 અહીંયાથી બહાર આવી ગયું છે। હવે 4 દુ 8 થાય છે, 4નું ઘડિયા કેટલા વખતમાં છે તો 8 આવે છે, તો 2 વખત।
પછી અહીંયા એક્સ આવ્યું. ઓકે, અહીંયા 4 એકા 4 થાય છે. શું થાય છે? 4 એકા 4. હવે અહીંયા 4 છે, પછી અહીંયા કોસ ખોલવાનું છે. કોસની 2 ઘાત માઇનસ છે તો માઇનસ 2 કોસ પ્લસ કોસની 2 ઘાત. આવી રીતે કરવાનું છે. અહીંયા છે એક્સનું 2 ઘાતનું વર્ગમૂળ કરીએ તો એક્સ આવે છે. અહીંયા 1નું વર્ગમૂળ કરીએ તો 1 આવે છે. પછી આપણે અહીંયા જે છે આગળવાળામાં આગળવાળી સંખ્યા અને પાછળવાળા કોષમાં પાછળવાળી સંખ્યા આવી રીતે લખવાનું છે. પછી 4, પછી અહીંયાથી આગળવાળી સંખ્યા અને અહીંયાથી પાછળવાળી સંખ્યા લેવાની છે. અહીંયા માઇનસ છે ને તો અહીંયા માઇનસનું નિશાન અને કોસની 2 ઘાત. આવી રીતે આ થાય છે. જો તમારે બીજી રીતથી કરવાનું હોય તો આવી રીતે પણ કરી શકાય છે. 4xની 2 ઘાત 8x પ્લસ 4. કેવી રીતે કરી શકાય છે? તો કોસની 2 આપણે અહીંયા કોસની 2 ઘાત 2 કોસ અને કોસની 2 ઘાત. અહીંયા 4નું વર્ગમૂળ શું થાય છે? 2x થાય છે. અહીંયા 4નું વર્ગમૂળ શું થાય છે? 2 થાય છે. અહીંયા 2x છે, અહીંયા છે 2. ઓકે, 2 દુ 4, 4 દુ 8 થાય છે. હા, તો એ આપણું સાચું છે. તો હવે છે આગળથી આ લેવાનું છે, પાછળથી આ 2 લેવાનું છે અને અહીંયા જે છે ને માઇનસનું નિશાન આવે છે. આવી રીતે કરવાનું છે. આગળ પણ થાય છે અહીંયા. ઓકે, તમે અહીંયા સુધી કરશો તો નંબર મળશે તમને. પછી શું કરવાનું છે? અહીંયા 2 કોમન નીકળે છે તો 2 કોમન લેવાનું છે, પણ એના ઉપર તો 2 ઘાત છે તો એટલા માટે અહીંયા 2 ઘાત મૂકવી પડશે. પછી અહીંયાથી 2 નીકળી ગયું છે, એક્સ રહી ગયું છે. અહીંયા 2 એકા 2 થાય છે, એના ઉપર 2 ઘાત છે તો 2. હવે 2નું વર્ગ કરવાનું છે એટલે 2નું વર્ગ કેટલા થાય છે? 4x માઇનસ 1ની 2 ઘાત. આવી રીતે પણ કરી શકાય છે. ઓકે, હવે આગળ જોઈએ. તો અહીંયા આપણી પાસે છઠ્ઠું છે 121bની 2 ઘાત માઇનસ 88bc આપેલું છે પ્લસ 16cની 2 ઘાત આપેલી છે. તો કેવી રીતે ગણી શકાય? તો આપણે અહીંયા જોઈએ. આનું વર્ગમૂળ કરવાનું છે. કોસની 2 ઘાત માઇનસ છે તો માઇનસ 2 કોસ અને અહીંયા કોસની 2 ઘાત. ઓકે, 121નું વર્ગમૂળ કરીએ તો 11 આવે છે. અહીંયા b આવી જાય છે. 16નું વર્ગમૂળ કરીએ તો 4c આવે છે. બરાબર. આગળવાળા કોષમાં આગળવાળી સંખ્યા લખવાની છે, પાછળવાળા કોષમાં પાછળવાળી સંખ્યા લખવાની છે. ઓકે, હવે છે આગળવાળી સંખ્યા લખી કાઢવાની છે. અહીંયા b 11b અને પાછળવાળી સંખ્યા છે 4cની 2 ઘાત કોસની 2 ઘાત. પછી આપણે અહીંયા શું છે? નિશાન માઇનસનું છે એટલે માઇનસ આવી જશે. બરાબર. 11b અને 4cની કોસની 2 ઘાત. ઓકે, આ થઈ ગયું છે. હવે આપણે 7મું જોઈએ. 7મામાં શું આપેલું છે? l પ્લસ mની 2 ઘાત કોસની 2 ઘાત છે અને 4lm આપ્યું છે. ઓકે, તો આને કેવી રીતે ગણવાના છે? તો આપણે અહીંયા જોઈએ. અહીંયા કોસ ખોલવાનું છે. અહીંયા કોસ આપણે કર્યું છે અને અહીંયા ખોલી દેવાનું. કેવી રીતે? કોસની 2 ઘાત પ્લસ છે તો પ્લસ 2 કોસ અને પછી કોસની 2 ઘાત. આ છે આ આપણે અહીંયા ઉતારી દેવાનું 4lm. બરાબર, આ l છે. ઓકે, પછી અહીંયા થાય છે l અને અહીંયા થાય છે m. બરાબર. આગળ સંખ્યા, પાછળવાળામાં પાછળ. પછી અહીંયા ફરીથી આગળવાળામાં આગળવાળી સંખ્યા, પાછળવાળામાં પાછળવાળી સંખ્યા. ઓકે, હવે છે અહીંયા શું છે? lની 2 ઘાત થાય છે. વર્ગ કરીએ એનું તો આ બંનેનું ગુણાકાર કરીએ એના સાથે તો 2lm આવે છે. પછી mનું વર્ગ કરીએ તો mની 2 ઘાત માઇનસ 4lm થાય છે. પછી શું કરવાનું છે? lની 2 ઘાત પ્લસ 2lm સાથે છે સજાતી પર 4lm થાય છે પ્લસ mની 2 ઘાત. આ બંનેનું જોવાનું છે. આ એમ જ ઉતારી નાખવાનું છે. બંને જુદા જુદા નિશાન છે. જ્યારે બંને જુદા જુદા નિશાન હોય તો શું કરવાનું છે? માઇનસ કરવાનું હોય છે. બરાબર. 4માંથી 2 બાદ કરીએ તો 2 આવે છે lm પ્લસ mની 2 ઘાત. ઓકે, હવે એને આગળ કરવાનું છે. કેવી રીતે કરી શકાય? કોસની 2 ઘાત માઇનસ છે તો માઇનસ 2 કોસ પ્લસ કોસની 2 ઘાત. અહીંયા આવે છે l. આનું વર્ગમૂળ કરીએ તો m. આગળવાળામાં આગળવાળી સંખ્યા, પાછળવાળામાં પાછળવાળી સંખ્યા. હવે શું કરવાનું છે? l માઇનસનું નિશાન મૂકવાનું છે અને આ પાછળ જે આપેલું છે એનું 2 ઘાત કરવાની છે. આ આપણું આન્સર થયું. l માઇનસ mનું
બે ઘાત, આવી રીતે ઇંગ્લિશમાં બોલવાનું તો એલ માઇનસ એમનું હોલ સ્ક્વેર, આવી રીતે પણ કહી શકાય છે. ઓકે, તો હવે આપણી પાસે 8મું છે. અહીંયા 8મામાં જોઈએ શું આપેલું છે કે એની 4 ઘાત આપેલી છે પ્લસ 2 એની 2 ઘાત અને બીની 2 ઘાત પ્લસ બીની 4 ઘાત. શું છે? એની 4 ઘાત પ્લસ 2 એની 2 ઘાત બીની 2 ઘાત અને બીની 4 ઘાત. હવે શું કરવાનું છે? કોસની 2 ઘાત પ્લસ 2 કોસ કરવાના છે પ્લસ કોસની 2 ઘાત. અહીંયા વર્ગમૂળ કરીએ, એની 4 ઘાતનું વર્ગમૂળ કરીએ તો એની 2 ઘાત આવે છે, એની 2ની 2 ઘાત આવી રીતે. બીનું વર્ગમૂળ કરીએ તો બીની 2 ઘાતની 2 ઘાત આવી રીતે. 2 દુ 4 થાય છે, 4 ઘાત થઈ ગઈ. હવે આગળવાળામાં આગળવાળી સંખ્યા અને પાછળવાળામાં પાછળવાળી સંખ્યા. ઓકે, આ બંનેનો ગુણાકાર કરવાનું છે તો આ આવશે, હા આવે છે, તો આપણું સાચું છે. અહીંયા લેવાનું છે એની 2 ઘાત છે અને અહીંયાથી બીની 2 ઘાત લેવાની છે, એની કોસની 2 ઘાત. બરાબર, અહીંયા જે નિશાન છે એ નિશાન મૂકી દેવાનું છે. તો આ આપણું થયું એની 2 ઘાત પ્લસ બીની 2 ઘાત કોસમાં કોસની 2 ઘાત. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.